ભેસાણ તાલુકાના મોરવાડ ગામે રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। ભેસાણ તાલુકાના મોરવાડ ગામે મોરવાડ ગામ સમસ્ત રામેશ્વર મહાદેવ મંદિરે મોરવાડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામ લોકો તથા ગામના બહાર રહેતા લોકો તથા સર્વ ધર્મપ્રેમી લોકોને મહોત્સવમાં જોડાવા ગામના લોકો તથા બહાર પધારેલા ધર્મપ્રેમી લોકોનો મોરવાડ ગામના રામેશ્વર મહાદેવ મંદિર વતી આભાર માન્યો હતો। મોરવાડ ગામમાં વિવિધ ગામોના મોરવાડ ગામના સરપંચ દુર્લભભાઈ કાપડિયા તથા મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત મહાનુભાવો જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા પંચાયતના સભ્ય કુમારભાઈ બસિયા, ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ બામરોલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। આજરોજ મોરવાડા ત્રિદિવસીય રામેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે આજરોજ 2 વાગે પૂર્ણ થઈ ગયો છે ત્યારે અમારા ગામના મુખ્ય દાતા ગુરુભાઈ રવિભાઈ ગોમિયા અને ગ્રામજનો દ્વારા લેવા પટેલ સમાજનો પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અમારા ગામને લેવા પટેલ સમાજ 400 દિવસની અંદર ગામને નૂતન લેવા પટેલ સમાજ અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે હું સરપંચ તરીકે કનુભાઈ ડોબરિયાનો પણ આભાર માનું છું। તેમજ યજ્ઞશાળાની અંદર સ્વયંસેવકો, રસોડા વિભાગની અંદર સ્વયંસેવકો, બહેનો, માતાઓ જે તનતોડ મહેનત સેવકોએ કરી છે તેઓનું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અમારા દાતાનો કિંમતી સમય ફાળવીને આપણા ગામ માટે 3 દિવસ સુધી સતત ખડે પગે રહ્યા છે તો તમામ દાતાઓને હું શબ્દથી સત્કારું છું। મોરવાડા ગામની અંદર જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર મારા ગામની અંદર પધાર્યા હતા ત્યારે મોરવાડા ગ્રામ પંચાયતના વિવિધ કામોના લોકાર્પણ કર્યા હતા। જ્યારે મારા ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર રાજકીય મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે મોરવાડાના ગ્રામ પંચાયત દ્વારા જે કાંઈ લોકાર્પણના કામો કર્યા હતા તેઓને રિબિન કાપી અને હરેશભાઈ ઠુમર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તો તેમનો હું આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય।